થરાદમાં ચારે બાજુ પાણી જ પાણી. હવામાનની ભારે આગાહીના કારણે થરાદમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી. થરાદના ગણેશ સોસાયટી, ટેલિફોન એક્સચેન્જ, મામલતદાર કચેરી, બસ સ્ટેશન, મેઇન બજાર રોડ પર પાણી. બસ સ્ટેશનથી સ્વામી વિવેકાનંદ ચોક, આશાપુરા સોસાયટી હાઈવે પાણીમાં ગરકાવ. લોકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. થરાદમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું, જ્યારે કે વીજ પુરવઠો ખોરવાયો. વીજ પોલના અનેક જગ્યાએ થાંભલા પડ્યા હતા. મોટાભાગના વૃક્ષો પણ ધરાશાયી થયા છે. આવડી મોટી સિટી થરાદ છે, તો રોજે રોજ દર વર્ષે વરસાદમાં આવી પરિસ્થિતિ થાય છે. તો ગામ ભાઈ નગરપાલિકા અને સરકારશ્રીને બેની વિનંતી કે આનો પાણીનો નિકાલ કરે અને પ્રજા હેરાન ન થાય. તમે તો બાચિયા ગામના? હું ગામ ચૂડમેરનો છું. ચૂડમેરના છો? હા. કેવું આમ તમને આમ લાગે છે કે નગરપાલિકા કામગીરી કરી રહી છે? તો કેવી કામગીરી કરી રહી છે? તો કરી રહી છે, પણ આ ભરાવનો કાઢે તાર કેવરાય. અને આ 2017નું યાદ દેવરાવે તમને? 2017 ને 15 ની બેની યાદ આવે છે. 15-17 ની બેની. રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ, બનાસકાંઠા.